રાજ્ય સરકારે 2025-26 માટેની આવશ્યક દવાઓની યાદીમાં 150 નવી દવા ઉમેરી છે। આ સાથે કુલ 1479 દવાઓ અને સર્જિકલ આઇટમ્સ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને મફત આપવામાં આવશે। આ નિર્ણયથી હૃદયરોગ, કેન્સર, ન્યુરોલોજિકલ અને માનસિક રોગની દવાઓ સહિત એન્ટી ઇન્ફેક્ટિવ અને શ્વસનતંત્રની દવાઓ પણ ઉપલબ્ધ થશે। પ્રદેશ ભાજપા પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે આ મુદ્દે જણાવ્યું હતું અને આ પગલું ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગને ઘર આંગણે ગુણવત્તાયુક્ત સારવાર આપવાના મુખ્યમંત્રીના મંત્રને સાકાર કરે છે। ગુજરાતમાં જે 2 વર્ષ પહેલા 717 જેટલી દવાઓ એસેન્શિયલ ડ્રગ તરીકે પૂરી પાડવામાં આવતી હતી, એના બદલે 2 જ વર્ષમાં ડબલ એટલે કે 1479 ડ્રગનું સમાવેશ એસેન્શિયલ ડ્રગમાં કરવામાં આવ્યો, જેમાં વિવિધ પ્રકારના હૃદયરોગની સારવાર હોય, ન્યુરોલોજિકલ સારવાર હોય, કેન્સરની સારવાર હોય, દવાઓની સાથે સર્જિકલ આઇટમ હોય। આ બધી જ દવાઓ સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે જ્યાં સરકારી સેવા જે દર્દીઓ લઈ રહ્યા છે તેમને આ બધી જ દવાઓ નિઃશુલ્કપણે પૂરી પાડવામાં આવશે। આમ ગુજરાત સરકારનો મંત્ર એ ગરીબોની સેવા છે, એ સાચા અર્થમાં ચરિતાર્થ થાય છે।